જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 7 વિષય હિન્દી એનો અભ્યાસ કરવાનો છે. એમાં ચેપ્ટર નંબર 7 બઢે કહાની એનો અભ્યાસ કરવાનો. એમાં જોઈએ આપણે હવે મનુષ્ય કહાની પ્રિય હે, એટલે કે મનુષ્ય છે એને કહાની છે એને ગમે છે. कहानी बनाना दिलचस्प और चुनौतीपूर्ण कार्य है. क्यों है? एक तो दिलचस्प અને चुनौतीपूर्ण. छात्रा में कहानी निर्माण के प्रति रुचि उत्पन्न हो, એટલે કે છાત્રાઓ છે એમાં તો કે કહાની બનાવવાની એક रुचि उत्पन्न થાય हो, इसलिए यहाँ वैविध्यपूर्ण अभ्यास दिए गए हैं. कहानी विकास और विस्तार की प्रवृत्तियां कहानी लेखन की ओर नई दिशा देगी. હવે છે આપણે કહાની છે એ આપણે જોવાની છે. શું છે? કૌવા ઓર મુર્ગી. કેની કહાની છે? કૌવા અને મુર્ગીની. કૌવા અને મુર્ગીની. શું કીધું છે એ જોઈએ. कहानी पढ़ते जाइए, એટલે कहानी વાંચવાની છે. और उसमें छूटे हुए शब्दों को खाली स्थान में भरते जाइए, એટલે कहानी આપણે વાંચવાની છે અને જે ખાલી જગ્યા છે એમાં જે ઘટતા શબ્દ છે એ આપણે એમાં લખવાના છે અને કહાની પૂર્ણ કરવાની છે. હવે આપણે જોઈએ શું છે કહાનીમાં. કૌવા ઓર मुर्गी दोनों एक घर में खाली जगह थे. तो शू आवे? रहते थे. થઈ ગયું. कौवा और मुर्गी दोनों एक घर में रहते थे. खाली जगह दाना लाता था. कौन लाता था? पहला कौवा. कौवा दाना लाता था. खाली जगह भी दाना लाती थी. कौन लाती थी? मुर्गी. ऐसा करते करते घर में बहुत खाली जगह जमा हो गई. શું જમા થઈ ગયું આટલું બધું કરતા? તો કે દાના. શું થઈ ગયું? ऐसा करते करते घर में बहुत सारा दाना जमा हो गया. પછી જોઈએ આપણે. एक दिन कौवा ने खाली जगह में चावल लेने खाली जगह हुई. एक दिन कौवा ने कहा. શું કીધું? कहा मैं चावल लेने શું આવે? જાતા હું. શું કીધું? એક દિન કૌવા ને કહા मैं चावल लेने जाता हूँ. તું કેને કહે છે? મુર્ગીને કહે છે. તું ઘર કા ખાલી જગ્યા બંધ રખના. શું બંધ રાખવાનું કહેતા હોય? તો કે દરવાજા. દરવાજા. તું घर का दरवाजा बंद रखना, नहीं तो कोई खाली जगह ले. खाली जगह એટલે કે શું કીધું છે? નહીં તો કોઈ દાને દાને લે. શું થાય? જાયેગા. જાયેગા. શું થયું? તો કે कौवा और मुर्गी दोनों एक घर में रहते थे. कौवा दाना लाता था, मुर्गी भी दाना लाती थी. बे तो के दाना लई आवता. ऐसा करते करते घर में बहुत दाना जमा हो गया. એટલે રોજ લઈ આવે એટલે તો કે ઘરમાં ઘણા બધા દાના જમા થઈ ગયા. एक दिन कौवा ने कहा मैं चावल लेने जाता हूँ. કોણ બોલ્યું? તો કે કૌવા બોલ્યા. તું
घर का दरवाजा બંધ રખના. કેને કે છે? મુર્ગીને. નહીં તો કોઈ દાને લે જાયેગા. હવે આપણે આગળ જોઈએ. હવે પછી શું થાય છે? થોડી દેર બાદ એક ઘોડા આયા. અહીં આપણે જોવા મળે છે કે એક ઘોડો છે ઈ આવ્યો. પછી ખાલી જગ્યા કહા. શું કીધું? उसने कहा मुर्गी मुर्गी दरवाजा શું થાય? खोल खोल और मुझे दाना दे. મુર્ગીને કીધું કે તું દરવાજો ખોલ અને મને દાણા આપ. પછી જોઈએ ખાલી જગ્યા કહા. ખાલી જગ્યા કહા. કોણ બોલ્યું હોય? मुर्गी ने कहा नहीं नहीं मैं दाना. શું કીધું? નહીં નહીં મેં દાના નહીં दूंगी. શું કીધું? दूंगी. કોણ બોલ્યું? મુર્ગી છે એ શું કીધું કે ના ના હું દાણા નહીં આપીશ. પછી જોઈએ શું થાય છે. કોણે ના પાડી હતી? તો કે કૌવાએ ના પાડી હતી કે ઘરનો દરવાજો છે એ બંધ રાખજે, ખોલતી નહીં. એટલે મુર્ગીએ શું કીધું? નહીં, હું દાણા નહીં દઈશ. પછી શું થાય છે એ જોઈએ. ખાલી જગ્યાને કહા. શું કીધું? ખાલી જગ્યાને કહા. પછી શું થાય છે? કોણ બોલે? તો કે ઘોડેને ઘોડેને કહા मुर्गी मुझे खाली जग्या दे. શું કીધું? મુર્ગીને કીધું મુझे ખાલી જગ્યા દે. શું કીધું હોય? એને શું જોતું હતું? તો કે દાના. મુર્ગી મુझे દાના દે. આગળ જોઈએ શું થાય. મુझे बहुत ખાલી જગ્યા લગી હે. શું લાગી હોય? તો કે ભૂખ. શું કીધું? મુર્ગીને મુझे દાના દે, મુझे बहुत ભૂખ લગી હે. મુર્ગી કો દયા આ ગઈ. અને પછી મુર્ગી છે એને દયા આવી ગઈ. પછી શું થયું? उसने सारे दाने खाली जगह को दे दिए. કેને દીધા? આપણે ખબર પડી ગઈ. કોણ માંગવા આવ્યું હતું? તો કે ઘોડો. બધા દાણા છે કેને દઈ દીધા? તો કે ઘોડાને, જે આ ચિત્રમાં જોવા મળે છે. કેને દીધા? તો કે ઘોડે કો દે દિયા. હવે આપણે જોઈએ શું થયું. તો કે મુર્ગી અને એ દાણા લઈ આવતા, કૌવા દાણા લઈ આવતા હતા. પછી એક દિવસ કૌવા તો કે દાણા લેવા ગયો. તો એ મુર્ગીને કીધું કે તું બાયણું બંધ રાખજે. ત્યારે તો કે ઘોડો આવ્યો અને મુર્ગી આગળ દાણા માંગ્યા. તો પહેલા તો મુર્ગીએ શું કીધું કે ના હું દાણા નહીં આપી. પછી એને દયા આવી ગઈ અને એ તો કે ઘોડાને બધા દાણા હતા એ તો કે એને આપી દીધા. હવે અહીંથી આપણે જોયું છે આગળનું છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું.